સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીનું જીવન ઝરમર. જન્મ તથા કુટુંબ પરિચય. જેમ દરેક વનમાં ચંદનના વૃક્ષ હોતા નથી, દરેક સ્ત્રી પતિવ્રતા હોતી નથી, તેમ દરેક માણસથી મહાપુરુષ બની શકાતું નથી. નાનપણથી જ જેનું હૈયું ભગવાનને ઝંખ્યા કરતું હોય, સંતોને જોઈને ખેંચાતું હોય, કથા વાર્તા કે સંત સમાગમમાં જેને આનંદ આવતો હોય, દેવદર્શન સેવા સત્સંગ અને સ્મરણ કરવામાં જેનો જીવ ઠરતો હોય, તે મોટા થઈ મહાસંત બને છે. આવા અનેક સદગુણયુક્ત સિદ્ધયોગી હતા સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામી. શ્રી હરિ વચનામૃત અમદાવાદ 2 કહે છે કે એવા જે મુક્ત હોય તે જો કોઈક કાળે દેહ ધરે, તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે, તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ, કર્મ અને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. મુક્ત પણ શ્રીહરિની પેઠે દેહ ધરવામાં તથા ત્યાગવામાં સ્વતંત્ર હોય છે. એટલે જ આ મુક્તાત્માએ જન્મ ધરવા માટે શ્રીહરિએ જે તિથિએ અવની ઉપર પધાર્યા, એ જ તિથિ પસંદ કરી અને તેમણે સંવંત 1901 ચૈત્ર સુદ 9મીના રોજ બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં જન્મ ધારણ કર્યો. તેઓ જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ બેચરભાઈ ત્રિવેદી હતું. તેમનું પૂર્વાશ્રમનું નામ રામકૃષ્ણ હતું. સામવેદ શાખા કોથમી, ગોત્ર સાવરણી અને ત્રિપર્વ હતા. તેઓ શ્રીના પિતા બેચરભાઈ ત્રિવેદી જન્મસિદ્ધ મુમુક્ષુ અને સંત સેવા તથા સત્સંગ પરાયણ હતા. આ બેચરભાઈ મકનજીભાઈ ત્રિવેદીને બાળપણથી જ સત્સંગ થયો હતો. જ્યારે શ્રીહરિએ કારિયાણીમાં મહારુદ્ર યાગ કર્યો, ત્યારે બેચરભાઈ તેમના પિતા મકનજીભાઈ સાથે કારિયાણી યજ્ઞના દર્શન કરવા માટે ગયેલા. તે યજ્ઞમાં શિયાળીના મહાન ભક્ત વિપ્ર શિવરામ ભટ્ટ આવ્યા હતા, કે જે પાછળથી અખંડાનંદ બ્રહ્મચારી થયા હતા અને જેમણે શ્રીહરિચરિત્રમ નામનો શ્રીહરિનો સર્વોપરી મહિમા અને મૂર્તિના વર્ણનનો અજોડ ગ્રંથ કર્યો છે. આ શિવરામ ભટ્ટ બેચરભાઈના મામા થાય. મામાએ ભાણાને સત્સંગ કરાવ્યો. પછી તેમના પિતા મકનજીભાઈને પૂછ્યું, આ બાળક બેચરને બાળકેશ કેમ રખાવ્યા છે? ત્યારે મકનજીભાઈ કહે, બહુચરાજીની માનતા રાખી છે, તે માનતા પૂરી કરીશ ત્યારે ઉતરાવીશ. એટલે શિવરામ વિપ્ર કહે, મકનજીભાઈ, આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. એમના દર્શન અને સેવાથી અનંત તીર્થોનું ફળ મળે. 33 કરોડ દેવતાઓ અને તમામ દેવીઓનું પૂજન શ્રી હરિના પૂજનમાં આવી જાય. જેમ મૂળિએ પાણી રેડે તો આખો વડ લીલો થાય, તેમ આ શ્રીજી મહારાજ તો સર્વ અવતારના તથા સર્વ દેવ દેવીઓ તથા ઈશ્વરોનું મૂળ કારણ છે. સર્વ અવતારો શ્રીહરિમાંથી થાય છે અને શ્રીહરિમાં પાછા સમાય છે. એવું મેં નજરે નિહાળીને સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો છે. માટે મારું જો માનતા હોવ તો આ બેચરના બાળકેશ અહીં ઉતારો. જેમ હાથીના પગલામાં સર્વ પગલા સમાઈ જાય, તેમ અહીં આ બાળકના બાળકેશ ઉતારશો તો અનંત માતાજીની માનતાનું ફળ મળશે. મકનજીભાઈને પોતાના શાળા શિવરામ વિપ્રની વાત અડી ગઈ અને કારિયાણીમાં તળાવને કાંઠે જ્યાં શ્રીહરિ બેસતા તે જ જગ્યાએ બેચરના બાળકેશ ઉતાર્યા. પછી શ્રીજી મહારાજને હાથે જ બેચરને વર્તમાન ધારણ કરાવ્યા. તે વખતે શ્રીહરિએ બાળક બેચરના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપી કહેલું કે આ મોટો થઈ સારો સત્સંગી થશે અને તેમનો વચેટ પુત્ર તો બાપ કરતાં પણ સવાયો થશે. આમ તે બાપ બેટો બંને શ્રીહરિની કૃપાના પાત્ર બનેલા. શ્રીજી અને સંતોના આશીર્વાદ લઈ તેઓ ઘેર આવ્યા. શ્રીહરિનો મહિમા બેચરભાઈના રોમે રોમમાં ઉતરી ગયો. નાનપણથી જ તેના હૈયામાં શ્રીહરિની સર્વોપરી નિષ્ઠા, સેવા અને સત્સંગના ઊંડા બીજ રોપાયા. મોટા થતાં તેમના લગ્ન થયા.
તેમનું જીવન સદા ધર્મપરાયણ, સત્સંગપરાયણ અને ભક્તિમય હતું. શ્રીહરિની કૃપાથી તેમને 3 પુત્રોના જન્મ થયા: શંભુરામ, રામકૃષ્ણ અને દેવશંકર. તેઓ પણ તેમના પિતાશ્રીની માફક સુસંસ્કારી હતા. તેમાંય રામકૃષ્ણ તો નાનપણથી જ અતિ પ્રતિભાશાળી વ્યક્તિત્વવાળા, સત્સંગ પ્રેમી અને સદ્ગુણી હતા. અને આ રામકૃષ્ણ એ જ આપણા અક્ષરાનંદ સ્વામી બન્યા હતા. રામકૃષ્ણએ પોતાનો પ્રાથમિક અભ્યાસ પોતાના ગામની શાળામાં કરેલો. રોહિશાળા ગામમાં સદ્ગુરુ ભયાત્માનંદ સ્વામી અવારનવાર પધારતા. તેમના સેવા સમાગમથી રામકૃષ્ણને બાળપણમાં જ સત્સંગના સુસંસ્કારો પ્રાપ્ત થયેલા. વળી સંત સેવા પરાયણ અને સર્વ અવતારી શ્રીહરિની દ્રઢ નિષ્ઠાવાળા તેમના પિતાશ્રીના સંસ્કારોથી રામકૃષ્ણનો સત્સંગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામેલો. બેચર ત્રિવેદીએ રામકૃષ્ણને 8મે વર્ષે યજ્ઞોપવિત ધારણ કરાવી પછી સદ્ગુરુ ભયાત્માનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરાવ્યા હતા. શ્રીહરિ વચનામૃત કાર્યાણી 3માં કહે છે, જેવો જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં, ને જીભાનો સ્વાદ્યો હોય નહીં, ને શરીરને દમ્યા કરે. શ્રીહરિના કથન મુજબ રામકૃષ્ણ બાળપણથી જ સત્સંગના અને ભક્તિના રંગે રંગાયેલા હતા. પોતાના ગામમાં સંતો આવે તો તેને મનમાં ગોળના ગાડા આવ્યા હોય એવો આનંદ થાય. નિત્ય સવારમાં પૂજાપાઠ કરવા, કીર્તનો બોલવા, માતા પિતા તથા સંતોને રાજી કરવા, સેવા કરવી, સદગ્રંથોનું વાંચન કરવું વગેરે સદ્ગુણો તેના જીવનમાં નાનપણથી જ તાણાવાણાની જેમ વણાઈ ગયેલા હતા. ભજન, ભક્તિ, સેવા, સત્સંગમાં જીવન વિતાવવા રામકૃષ્ણ 16 વર્ષના થયા. તે સમયે મહામુક્ત મોટીબાની પ્રેરણાથી બોટાદવાસી શિવલાલ શેઠના યજમાન પદે ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાના મોટા ઉત્સવોનું આયોજન થયું.